પ્રણામ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિમાન ના માપોનો અભ્યાસ કરતા હતા, જેની અંદર મધ્યક જોયું, મધ્યકની અંદર અલગ અલગ પ્રકાર જોયા, હવે પછી મધ્યસ્થ પણ જોયું. હવે મિત્રો આપણે સ્થાનીય સરેરાશના માપો એમાંનું એક માપ મધ્યસ્થ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સ્થાનીય સરેરાશ જે સ્થાનીય સરેરાશના માપો છે એ માપો સ્થાનના આધારે નક્કી થાય. સ્થાનના આધારે નક્કી થાય એટલે શું? તો કે સૌથી પહેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એ અવલોકનો દાખલા તરીકે આ રીતે છે x1 x2 x3 x4 xn ધારો કે ચડતા ક્રમમાં છે. હવે આ માહિતીના બરોબર બે સરખા ભાગ કરવામાં આવે તો ધારો કે આ અવલોકનો છે, આના બરોબર મધ્યથી બે સરખા ભાગ તમે કરો તો આને મધ્યસ્થ કહેવાય. એટલે મધ્યસ્થ બરોબર વચમાં આ જ માહિતીના ચાર સરખા ભાગ કરો તમે. ધારો કે આ રીતે લાઈન છે અવલોકનોની, ચાર સરખા ભાગ કરો તમે તો ચાર ભાગ કરે કોઈ માહિતી એને ચતુર્થક કહેવાય, ક્વાર્ટર. એટલે Q1 Q2 અને Q3 એને સંકેત આપવામાં આવે છે. એ જ રીતે જો કોઈ માહિતી હોય અને એના 10 ભાગ કરવામાં આવે તો એને દશાંશક કહેવાય. એટલે 10 ભાગમાં આ રીતે હોઈ શકે. B1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 અને 10 માહિતીના 10 ભાગ કરે એટલે દશાંશક કહેવાય. એ જ રીતે માહિતીના 100 ભાગ કરે, 100 ભાગ કરે તો બરોબર વચ્ચેનો ભાગ એને P50 શતાંશક કહેવાય. એટલે માહિતીના 2 ભાગ કરે, 2 ભાગ કરે એને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. માહિતીના 4 ભાગ કરે એને શું કહેવાય? ચતુર્થક. માહિતીના 10 ભાગ કરે એને કહેવાય દશાંશ. અને માહિતીના 100 ભાગ કરે એને કહેવાય શતાંશ. P50 વચમાં છે, આનાથી લેફ્ટ સાઈડ P1 થી P50, P50 થી P99. આમની સંખ્યા કેવી હોય તમે જુઓ. આ માહિતીના ભાગ કેટલા કરે છે? 2 કરે છે, પણ એમની જે સંખ્યા છે એ મધ્યસ્થ 1 હોય, ચતુર્થક 3 હોય, દશાંશક 9 હોય અને શતાંશક 99 હોય. માહિતીના જેટલા ભાગ કરે એના કરતા એની સંખ્યા 1 ઓછી હોય. એટલે નામ શું પડ્યું? 4 ભાગ કરે ચતુર્થક, 10 ભાગ કરે દશાંશક, 100 ભાગ કરે શતાંશક કહેવાય. અહીં તમે કેટલાક પરિણામો વિચારી શકો છો. જેમ કે અવલોકનોમાં તમે જુઓ M, Q2, D5 અને P50 બધા એક જ લાઈનમાં આવ્યા. એટલે કેટલાક અગત્યના પરિણામો જોઈએ આપણે, જેમાં મધ્યસ્થ Q2, D5 અને P50 આ બધાનો જવાબ છે ને મિત્રો એક સમાન. બીજું, અહીં જો ભાગ કરીએ P1 ધારો કે અહીંયા હોય તો P25 અહીંયા હોય, પછી 50, પછી અહીંયા 75, તો અહીં Q1 છે અને P25 થાય, Q3 અને P75 આ બંનેનો જવાબ એક સમાન હોય. એટલે આવું પણ કહી શકાય કે Q1 બરાબર P25, Q2 બરાબર P50, Q3 બરાબર P75 થાય. નેક્સ્ટ, હવે અહીંયા તમે જુઓ આ D1 છે અને આ P1 છે, બે સરખા છે. એટલે
D1 બરાબર P10, D2 બરાબર P20, D3 બરાબર B30, એમ કરતા કરતા D9 બરાબર E90. 10 ભાગ કરો અને 10મા ભાગનો શતાંશક 10મો ભાગ કરે એટલે સાદી ભાષામાં D1 અને P10 સરખા હોય, D2 અને P20 સરખા હોય. તો અહીં આ જે છે એ આપણે સરખા કરે. ઓકે, બીજી વાત, કોઈ પણ ચતુર્થક હોય કે Q1 છે ને એ Q2 કરતા નાનો હોય, Q2 છે એ Q3 કરતા નાનો હોય. એ જ રીતે દશાંશકમાં D1 છે એના કરતા D2 મોટો, એના કરતા D3 મોટો, એના કરતા D9. શતાંશકમાં પણ એવું જ હોય, P1 છે એના કરતા P2 નાનો મોટો, એના કરતા P3, એના કરતા છેલ્લે જઈએ તો P9. આ બધા સ્થાનના આધારે શોધાયેલા માપ છે, એટલે એને અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં તમારે ગોઠવાઈ જાય પછી આ બધાના સૂત્રો છે એ સૂત્રોના આધારે આપણે ગણતરી કરીશું. પણ કોને મધ્યસ્થ કહેવાય, કેમ કહેવાય, ચતુર્થક કોને કહેવાય, દશાંશક કોને કહેવાય અને શતાંશક કોને કહેવાય? તો આપેલી માહિતીના 2 ભાગ કરે તો મધ્યસ્થ, 4 કરે તો ચતુર્થક, 10 કરે તો દશાંશક અને 100 કરે તો શતાંશક. દરેકના સંકેત છે, કેટલા ભાગ કરે છે, એમની સંખ્યા કેટલી છે એ પણ આપણે આપ્યું છે અને કેટલા અગત્યના પરિણામો છે કે જે આપણને અગાઉ કામમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે ચતુર્થક, દશાંશક અને શતાંશક એના સૂત્રોનો અભ્યાસ કરીએ. જ્યારે મધ્યસ્થની ખબર પડી ગઈ હોય, આગળના વિડિયોમાં મધ્યસ્થના દાખલા મૂક્યા હતા, એ જ રીતે ચતુર્થક, દશાંશક અને શતાંશકના પ્રશ્નો હોય. હવે મેં અહીંયા ચતુર્થક માટે વિભાગ બનાવ્યો છે, અહીંયા દશાંશક માટે બનાવ્યો છે, અહીંયા શતાંશક માટે બનાવ્યો છે. હવે ચતુર્થકના સૂત્રો શીખી તો મેં જો માહિતીને 2 ભાગમાં વહેંચી છે. એક માહિતી હોય અવર્ગીકૃત અને એક હોય વર્ગીકૃત. વર્ગીકૃતમાં પાછા કયા 2 પ્રકાર? એક અસતત અને એક સતત. તો જો માહિતી અવર્ગીકૃત હોય, પણ આ બધા સૂત્રોનો પહેલો નિયમ, અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલા ગોઠવી દેવાના રહેશે. એ ગોઠવાઈ જાય ત્યાર પછી Qj બરાબર J into n+1 ફોર્મનું અવલોકન. સર J એટલે છે ચતુર્થકોની સંખ્યા કેટલી હોય મેં હમણાં કીધું હતું તો 3 હોય. જો Q1 શોધો છો તો 1 ગુણ્યા n+1/4, Q2 શોધો છો તો 2 જેની જગ્યાએ 2 મૂકી દો અને Q3 શોધો છો તો 3 મૂકી દો. એટલે જેની અંદર અહીંયા મેક્સિમમ ક્યાં સુધી જશે? 1 2 અને 3 સુધી જવાશે. એ જ રીતે જો માહિતી દશાંશકની, ચતુર્થક માહિતીના 4 ભાગ કરે એટલે ભાગાકારમાં 4 લખ્યા છે. દશાંશકમાં પણ એ જ રીતે dj j into n+1/10 નું અવલોકન 10 ભાગ કરે એટલે 10. અહીંયા જે ક્યાંથી ક્યાં સુધી હોય તો અહીંયા આગળ દશાંશકની સંખ્યા 9 હોય એટલે D9 શોધવાનો હોય તમારે તો 9 into n+1/10 8મો શોધવો હોય તો 8 મૂકી દેજો. શતાંશકમાં જુઓ PG j into n+1/100 નું અવલોકન. શતાંશક માહિતીના 100 ભાગ કરે એટલે ભાગાકારમાં શું લખ્યું? 100, અહીંયા 10, અહીંયા 4. હવે શતાંશક ક્યાંથી ક્યાં સુધી હોય તો 1 થી લઈ અને 99 સુધી હોય. તો તમને જે શોધવાનું કીધું હોય એ કિંમત ભરી શોધી નાખવાનો છે આપણે. ઓકે, જો માહિતી અસતત હોય તો આનું આ સૂત્ર મૂકી દેવાનું. ખાલી લખવાનું શું હોય વધારાનું કે ભાઈ મૂળ અવલોકન CFI માં જોતા, કારણ કે આપણી પાસે ખાનું શું હોય xi અને fi નું ખાનું. તો xi fi ની બાજુમાં એક સંચય આવૃત્તિનું ખાનું બનાવવાનું હોય. એ સંચય આવૃત્તિના ખાનામાં આટલું આપણે વધારાનું એડ કરવાનું રહેશે. બાકી સૂત્ર તો આનું આ જ રહેશે. નેક્સ્ટ સતત માહિતી હોય. સતત માહિતી એટલે વર્ગવાળી માહિતી 10 થી 20, 20 થી 30, 30 થી 40 આવા વર્ગ આપ્યા હોય તો એવા સંજોગોમાં સૌથી પહેલું કામ હોય ચતુર્થક વર્ગ શોધવો. ચતુર્થક વર્ગ શોધવા માટે આવું લખવાનું j into n/4 નું અવલોકન સંચય આવૃત્તિમાં જોતા.
જે મધ્યસ્થમાં લખતા હતા n/2 નું અવલોકન, અહીંયા n/4 નું, અને પહેલો ચતુર્થક શોધતા હોય તો જેની જગ્યાએ 1, બીજો શોધતા હોય તો 2, ત્રીજો શોધતા હોય તો 3, એટલે તમને એક વર્ગ મળી જશે. એમાં જોશો એટલે હવે દાખલામાં પ્રેક્ટિસ કરીશું. એ વર્ગ મળી જાય ત્યારબાદ Q0 નું સૂત્ર જે મધ્યસ્થનું હતું, મધ્યસ્થમાં આવું હતું, જો n+n/2 CFI/FI ગુણ્યા C. અહીંયા શું તમે n/2 નહીં લખવાનું, આ જે લખ્યું છે એ અહીંયા લખી દેવાનું, તો j n/4 એકદમ સિમ્પલ છે. એ જ રીતે જુઓ અહીંયા તમારે કયો વર્ગ જોઈશે, દશાંશક વર્ગ જોઈશે, તો j n/2 નું અવલોકન CFI માં જોતા જોઈ લ્યો. ત્યાર પછી તમને શું મળી જવાનું છે, વર્ગ મળી જશે ચોક્કસ. એ વર્ગ મળી જાય ત્યારબાદ બીજે n પ્લસ આ પહેલું લખવાનું j n/2 CFI/FI ગુણ્યા C. નેક્સ્ટ અહીંયા તમારે જોઈએ શતાંશક વર્ગ, તો j n/100 નું અવલોકન CFI માં જોતા આ જોઈ લીધું એટલે તમને એક ચોક્કસ વર્ગ મળી ગયો. કે આ વર્ગ એટલે શું, તમારો જવાબ કયા વર્ગમાં આવશે. વર્ગ મળી ગયો PG n × j n/100 CFI/FI ગુણ્યા C. આ બધાનો પરિચય છે. n કોને કહેવાય, CFI કોને કહેવાય, FI કોને કહેવાય, C કોને કહેવાય, કારણ કે આપણે આગળના વિડિયો જે મધ્યસ્થમાં હતું ને એનું એ જ છે, કોઈ જાતનો કોઈ ચેન્જીસ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્રો છે એનો ઉપયોગ કરી તમને ચતુર્થક, દશાંશક અને શતાંશકના પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે એક એવા દાખલાની પ્રેક્ટિસ કરીએ જેથી આપણને સૌથી પહેલા અવર્ગીકૃત માહિતી માટે શોધતા આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર એક રકમ જોઈ રહ્યા છો જેમાં લખ્યું છે નીચેના અવલોકનો પરથી Q1, D5 અને P75 શોધો. પ્રથમ ચતુર્થક, પાંચમો દશાંશક અને 75મો શતાંશક. અવલોકનો આ રીતે આપણને આપેલા છે. સંખ્યા જોઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અવલોકન છે. હવે પહેલું કામ શું હોય કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા હોય. તો પહેલું સ્ટેપ લઈએ, ચડતો ક્રમ. તો સૌથી નાનું અવલોકન 6, એના પછી મને દેખાય છે 9, એના પછી 10, તો 6 થઈ ગયા, 9 થઈ ગયા, 10 પછી દેખાય છે 19, 19 થી નાની રકમ કઈ છે 26, 26 થી મોટા 28, 28 થી મોટા 33, 33 થી મોટા 56, 56 થી મોટા 70, 70 થી મોટા 81 અને 81 થી મોટા 100. ચડતો ક્રમ ગોઠવાઈ ગયો. હવે તમારે કયા કયા ત્રણ માપ શોધવા છે. Q1 પહેલા એ શોધવો છે, D5 શોધવો છે અને P75 શોધવો છે. જોઈએ Q1. હવે આપણું સૂત્ર આવશે j n+1/4 નું અવલોકન. D5 માં મેં આવું શીખવાડ્યું હતું, j n+1 ભાગ્યા 10મું અવલોકન. શતાંશકમાં આવું શીખવાડ્યું હતું, P75 j n+1 ભાગ્યા 100 મું અવલોકન. j એટલે શું, આ 1 લખ્યો હોય તો અહીંયા j ની જગ્યાએ 1 લખવાનું. અહીંયા D5 છે તો 5 લખવાના, અહીંયા 75 છે તો અહીંયા 75 લખવાના. ખબર પડી જાય. આના ભાગાકારમાં 4 આવે, દશાંશકમાં 10 આવે, શતાંશકમાં 100 આવે. તો જોઈએ કેટલા અવલોકન છે, તો 11 અવલોકન છે. તો
તો અહીં 1 into n ની જગ્યાએ 11 11 + 1 ભાગ્યા 4 મૂળ અવલોકન એ જવાબ નથી 11 ને 12 12 ભાગ્યા 4 3 જવાબ નથી હો ત્રીજું અવલોકન એ તમારો જવાબ છે તો પહેલું બીજું ત્રીજું તો આ જવાબ આપણને મળ્યો Q1 માટે Q1 બરાબર 10 નેક્સ્ટ D5 તો આ 5 ના 5 લખી રાખવાના અવલોકનો 11 છે એટલે n ની જગ્યાએ 11 + 1 ભાગ્યા 10મું અવલોકન 11 ને 12 12 ભાગ્યા 10 1.2 1.2 ગુણ્યા 5 એટલે 6 તો છઠ્ઠું અવલોકન તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું આ જવાબ મળ્યો D5 તો D5 બરાબર 28 નેક્સ્ટ 75 માં તો 75 11 + 1 ભાગ્યા 100 નું અવલોકન 11 ને 12 12 ભાગ્યા 100 કરશો 0.12 0.12 ગુણ્યા 75 કરો એટલે જવાબ આવે 9 અવલોકન પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું તો P75 બરાબર 1 2 3 4 5 6 7 8 9 70 આ રીતે ચતુર્થકો શોધવાના હોય દશાંશક શોધવાના હોય કે શતાંશક શોધવાના હોય તમે શોધી શકો છો પછી આગળના દાખલાનો અભ્યાસ કરીએ અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ મેં સ્વાધ્યાય 3.4 ના પ્રથમ પ્રશ્નની રકમ લીધી છે રકમ એવી છે કે નીચે આપેલી માહિતી પરથી બધા જ ચતુર્થકો શોધો આપણે આ દાખલાની અંદર ઘણી બધી વસ્તુ શોધવાનો પ્રયત્ન કરીએ તો અહીં રકમ આપી હતી અવલોકનો આ રીતે એ અવલોકનોને મેં ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે આ જે ચડતા ક્રમમાં અવલોકન ગોઠવ્યા છે એ બધાને ગોઠવતા આવડતા હવે એને શું કીધું બધા ચતુર્થકો શોધો દાખલા તરીકે ચતુર્થકો સંખ્યા કેટલી હોય 3 હોય Q1 Q2 Q3 તો પહેલા જોઈએ Q1 Q1 બરાબર સૂત્ર શું થાય a n+1/4 મું અવલોકન કેટલા અવલોકન છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અવલોકન છે તો 15 + 1 ભાગ્યા 4 નું અવલોકન 15 ને 1 16 16 ભાગ્યા 4 તો 4 જવાબ આવે તો 4 જવાબ નથી હો પણ ચોથું અવલોકન પહેલું બીજું ત્રીજું ચોથું તો Q1 બરાબર 4 Q2 2 into n+1/4 નું અવલોકન તો 2 15 + 1 ભાગ્યા 4 નું અવલોકન 15 ને 16 ભાગ્યા 4 4 ગુણ્યા 2 8 8 નું અવલોકન 1 2 3 4 5 6 7 8 તો 8 નું અવલોકન શું આવ્યું 6 ડાયરેક્ટ આન્સર આવી ગયો Q3 3 into n+1/4 નું અવલોકન તો 3 15 + 1 ભાગ્યા 4 નું અવલોકન 16 ભાગ્યા 4 4 4 12 12 નું અવલોકન 12 જવાબ નથી તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો આન્સર થયો 7 તો Q3 હવે જો વિદ્યાર્થી મિત્રો આની અંદર હું તો થોડું એડવાન્સ શીખવાનું છું આ જે જવાબ છે ને એને P25 નો પણ જવાબ કહેવાય આ જે જવાબ છે અને P50 નો પણ જવાબ કહેવાય D5 પણ કહેવાય અને મધ્યસ્થ પણ કહેવાય આ જે જવાબ છે Q3 એને P75 પણ કહેવાય એટલે આ વિડિયોમાં મેં શરૂઆતમાં તમને કેટલા અગત્યના પરિણામ શીખવાડ્યા હતા કે કોના જવાબ એક જેવા તો આ અવલોકનો પરથી આવી રીતે માહિતી શોધી શકાય હવે અવલોકનો આના આ જ રાખીએ
પણ કંઈક બીજું શોધીએ આપણે. ચલો દશાંશકમાં જઈએ આપણે. ધારો કે તમને કીધું હોય 7મો દશાંશક શોધો, એટલે કે D7 ફાઇન્ડ કરવાનો છે આપણે. તો જો સૂત્ર શું થશે? D7 બરાબર 7 into n+1 by 10મું અવલોકન. તો 7 n કેટલા અવલોકન છે? 15 વત્તા 1 ભાગ્યા 10મું અવલોકન. 15 ને 16, 16 ભાગ્યા 10 1.6 મું અવલોકન. તો અહીં 7 ગુણ્યા 6 42, 7 એકા 7 ને 4 11.2 મું. હવે કન્ફ્યુઝન. 11મું અવલોકન તો જવાબ મળી જાય, 12મું હોય તો મળી જાય, 15મું હોય તો મળી જાય, 4થું હોય તો મળી જાય, પણ પોઈન્ટમાં તો અવલોકન ક્યાંથી લાવો? તો એના માટેની ટ્રીક છે. હવે એ તમે ખાસ ધ્યાનથી શીખજો. હવે અહીંયા આનું લખવાનું 11.2 લખ્યું છે એટલે 11મું અવલોકન વત્તા આ પોઈન્ટ પછી કેટલા કહેવાય? 2. પોઈન્ટ 2 એટલે આ રીતે 0.2. આગળ 0 વિચારવાનું તમારે. હવે 11 માં પછી કયો અવલોકન આવે? 12મું. તો બાજુમાં લખવાનું 12મું અવલોકન માઈનસ 11મું. તો જો પોઈન્ટ પહેલા 11 છે તો 11મું અવલોકન, પછી આ પોઈન્ટ 2 એટલે 0.2, 11 પછી આવે 12, 12મું માઈનસ 11. હવે આમાં કિંમત કરો. 11 પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું. 11મું કેટલું આવ્યું? 7. તો 7 વત્તા 0.2, 12મું કયું આવ્યું? તો કે 7. તો 12મા અવલોકનની જગ્યાએ 7. 11મું કયું આવ્યું? તો કે 7. અલગ હોઈ શકે હો જવાબ. તો આ 7 0.2, 7 માંથી 7 જાય તો 0. તો અહીં આ બેનો ગુણાકાર 0 થઈ જશે. તો આન્સર 7 + 0 બરાબર 7. તો D7 નો આન્સર મળ્યો આપણને 7. તો આ રીતે પોઈન્ટમાં પણ હોઈ શકે. કોઈ દાખલાની અંદર રકમ હોય તો. અચ્છા, બીજી એક રકમ માટે પ્રયત્ન કરીએ. ધારો કે આ રકમમાં તમને એમ કીધું હોય કે 30મો શતાંશક શોધો. P30 30મો શતાંશક શોધો. હવે 30મો શતાંશક એટલે P30 30 ગુણ્યા n+1 ભાગ્યા 100 મું અવલોકન. જોઈએ 30 અવલોકનો 15 છે ભાગ્યા 1 અહીંયા 100 મું અવલોકન. 15 ને 1 16, તો અહીં 0.16 મું અવલોકન. આ બેનો ગુણાકાર કરો તો 4.8મું અવલોકન. 4.8મું. હવે આને લખવાની રીત જોજો. પોઈન્ટ પહેલા 4 લખ્યા છે એટલે એવું લખાય ચોથું અવલોકન વત્તા આ પોઈન્ટ 8 વાંચવાના. 4 નહીં 0.8. તો 0.8 ચોથા પછી કયું આવે? 5મું. તો 5મું માઈનસ આગળ વાળું ચોથું. હવે ચોથું અવલોકન પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ચોથું 4 છે 0.8. પાંચમું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એ પણ 4 જ આવે સંજોગો વસાર. 4 અને ચોથું પણ 4 છે. તો આ બધાનો જવાબ થઈ જશે 0. તો છેલ્લે આન્સર શું બચશે? 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે રકમ પોઈન્ટમાં આવે છે ત્યારે તમારે ગણતરી કરવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.4 ના દાખલા નંબર 3 ની રકમ લીધી છે.
આ દાખલા નંબર 3 ની રકમ જે છે એ અસતત વર્ગાંતર છે. અસતત વર્ગાંતર ઉપરથી ચતુર્થકો એટલે કે સ્થાનીય સરેરાશના માપ કેમના શોધાય એ શીખી. તો આ રકમની અંદર આપણે શોધવાનું કીધું છે એને Q1 D4 અને P32. Q1 શોધવાનું કીધું છે, D4 શોધવાનું કીધું છે અને P32 શોધવાનું કીધું છે. તો આ ચાર માપોને આપણે કેવી રીતે શોધી શકીએ એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપેલી રકમને ચડતા ક્રમમાં ગોઠવવાની ભૂલવાની નહીં, ના ગોઠવેલી હોય તો xi 17 થી લઈને 23 સુધી ચડતા ક્રમમાં છે. ઘણી વખત રકમ આડાવડી આપેલી હોય તો xi ને ચડતા ક્રમમાં ગોઠવી દો, સામે એનું જે fi નથી એ fi તમે ગોઠવી દો. હવે અહીં બાજુમાં એક જ કોલમ બનાવવા, સંચય આવૃત્તિનું CFI. તો અહીંયા CFI 11 ના 11 11 + 14 25 + 22 47 47 + 15 62 + 8 70 + 6 76 અને 4 80 એટલે n બરાબર 80. હવે પહેલું શોધવું છે તમારે Q1. તો Q1 માં આવું સૂત્ર 1 * n + 1 / ફોર્મનું અવલોકન CFI માં જોતા મળતી xi ની કિંમત. ખરેખર આવું લખો. પેલામાં હતું એવું એ સૂત્ર રિપીટ થાય છે. અચ્છા, અહીં 1 n 80 + 1 ભાગ્યા 4 નું અવલોકન. હવે 80 + 1 81. 81 ભાગ્યા 4 કરશો તો કેટલા આવશે? 20.25 નું અવલોકન. હવે 20.25 નું અવલોકન કેવી રીતે જોવાનું? તો CFI ના ખાનામાં ઉપરથી જોતું જોતું આવવાનું નીચે, જેમાં આનાથી મોટી રકમ આવે ત્યાં ઉભું રહેવાનું. તો જો 11 માં તો ના આવે, એનાથી મોટી રકમ 25. તો જો 20.25 થી 25 મોટા કહેવાય. એની સામેની xi ની કિંમત 18. તો Q1 બરાબર 18. ઓકે, અહીં જુઓ, અહીંયા D4 શોધવું છે. તો D4 for n + 1 / 10 નું અવલોકન સંચય આવૃત્તિમાં જોતા. તો for અહીંયા 80 + 1 81 ભાગ્યા 10 નું અવલોકન CFI માં જોતા. 80 + 1 81 ભાગ્યા 10 8.1. તો 8.1 નું અવલોકન CFI માં જોતા. તો 32.4 નું અવલોકન CFI માં જોતા. તો 32.4 થી મોટી રકમ આવે ત્યાં ઊભા રહો. CFI માં જુઓ, આ ના ચાલે, આ ના ચાલે, કારણ કે 32 કરતા રકમ નાની છે. એનાથી મોટી રકમ 47 આવે. 47 ની સામેની xi કેટલી છે? 19. માટે D4 બરાબર 90. 19 થઈ ગયા. ઓકે, 32 માં જઈએ. P32 n + 1 / 100 થાય. નું અવલોકન CFI માં જોતા. તો 32 80 + 1 81 ભાગ્યા 100 નું અવલોકન CFI માં જોતા. તો 32 ત્યાં 0.81 નું અવલોકન CFI માં જોતા. તો અહીં કેવો જવાબ થશે? અહીં જવાબ તમે કરવા જાઓ 32 ગુણ્યા 0.81 એટલે 28.8 નું અવલોકન CFI માં જોતા. હવે CFI માં જોવા જઈએ તો આના કરતા આ રકમ મોટી, પણ જો 28.8 છે એ અહીંયા ના આવે, અહીંયા આવશે. એની સામેનો જવાબ 19 થયો. તો P32 બરાબર 19. તો આ રીતે એ અસતત પ્રકારનું વર્ગાંતર આપ્યું હોય તો xi ને ચડતા ક્રમમાં ગોઠવજો,
CFI નું ખાનું બનાવજો અને આ મેં સમજાવ્યું છે એ મુજબ દરેક દાખલાનો જવાબ લાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક શીખ્યા. અસતત માહિતી માટે પણ શીખ્યા. હવે જો વર્ગાંતર સતત હોય તો એની ગણતરી કેવી રીતે કરાય? જેમ મધ્યસ્થમાં શીખ્યા હતા એ રીતે આપણે ચતુર્થકોમાં શીખીએ. તો સ્વાધ્યાય 3.4 ના દાખલા નંબર 2 ની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ રકમનું હેડિંગ જુઓ, કંઈક આ રીતે છે, બુકમાં જોઈ લો. એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલી મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. એના ઉપરથી મધ્યસ્થ, Q3, D8 અને P65 તમે શોધો. તો એ જે માહિતી શોધવાની છે એ આપણે શોધીએ. સૌથી પહેલા શોધવાનું છે મધ્યસ્થ. તો જુઓ, મધ્યસ્થ શોધવા માટે પહેલા CFI નું ખાનું બનાવો. તો 5 5 ના 5 18 અને 5 23 23 અને 24 47 વત્તા 7 54 વત્તા 5 59 વત્તા 1 60. મધ્યસ્થ પહેલા આપણે શીખીને આયેલા છીએ પણ તોય શીખી લઈએ. તો મધ્યસ્થ સૌથી પહેલા શું જોઈએ? મધ્યસ્થનો વર્ગ જોઈએ. મધ્યસ્થ માહિતીના કેટલા ભાગ કરે? 2. તો n/2 નું અવલોકન CFI માં જોતા. કિંમત n કેટલો છે? 60. મેં જોઈ છે 60 ભાગ્યા 2 હું અવલોકન CFI માં જોતા. તો 30 હું અવલોકન CFI માં જોતા. તો અહીંયા 5 30 કરતા નાના છે, આના કરતા આ રકમ નાની, આના કરતા આ પણ નાના. તો 47 છે એ એના કરતા મોટા છે. એની સામેનો વર્ગ કયો લેવાનો? 200 થી 300. મેં તમને આ ડિઝાઇન બનાવવાનું કીધું હતું કે તમે આ રીતે જે વર્ગ મળે એ વર્ગ લેવાની, એની FI અને એની ઉપર CFI લઈ લેવાની. હવે વર્ગ લખી નાખો 200 થી 300. આની અંદર આપણો જવાબ આપો જોઈએ. અચ્છા, હવે મધ્યસ્થ સૂત્ર શું શીખવાડ્યું હતું? L plus n/2 minus CFI upon FI into C. આને કહેવાય. અચ્છા, આમાં જોવાનું પાછું વર્ગાંતર આ નિવારક છે. તમે ક્રોસમાં ચેક કરો ને તો એક જેવી કિંમતો છે તો 200 ના 200 જ લેવાય. પણ જો અહીંયા 199 હોય અહીંયા 200 હોય તો 0.5 બાદ કરી અને L લેવાનો રહેશે. પણ અહીંયા તો વાંધો નથી, તો અહીં 200 n/2 આ કરેલા જ છે. આને અહીંયા 30. CFI નો નિયમ શું હોય કે જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય એના ઉપરની, એટલે આપણે આ વર્ગ મળ્યો તો એની ઉપરની 23 FI એ પોતે 24 અને વર્ગ લંબાઈ 200 થી 300 ની વર્ગ લંબાઈ 100 છે. તો 200 અહીંયા 7 ગુણ્યા 100 ભાગ્યા 24. તો 200 700 ભાગ્યા 24 29.17. એટલે આપણો આન્સર થયો 229.17. આ n જે છે ને એ મધ્યસ્થ છે. એને જ Q2 કહી શકાય, એને D5 કહી શકાય, એને P50 પણ કહી શકાય. તો આ એના માપ થયા. હવે આપણને ચતુર્થક શોધવાનું કીધું છે Q3, જેને મધ્યસ્થ આવડે એમ બધું આવડે. જોજો Q3 માં સૌથી પહેલા કયા વર્ગમાં જવાબ આવશે એ શોધવાનું. તો Q3 3 n/4 હું અવલોકન CFI માં જોતા મળતો વર્ગ. આવું આખું લખવાનું. પછી જુઓ 3 n કેટલું છે? 60 ભાગ્યા 4 નું અવલોકન CFI માં જોતા મળતો વર્ગ. 60 ભાગ્યા 4 15 દરેક 45. તો 45 જવાબ નથી. 45 નું અવલોકન CFI માં જોતા. તો 45 કે તેથી મોટી રકમ આવે ક્યાં ઉભા રહો? CFI માં 5 નાના છે, 23 નાના છે, 47 તો કે હાઈ બરાબર છે. આના કરતા મોટી રકમ આવે ક્યાં ઉભા રહ્યા? તો એની સામેનો વર્ગ કયો મળ્યો?
200 થી 300 તો વર્ગ 200 થી 300 તો સાહેબ મધ્યસ્થમાં આ જ વર્ગ મળ્યો હતો પણ જવાબ એનો એ આવશે નહીં. ઓકે, હવે આ માટે નિયમ જો સૂત્ર શું હતું? q3 n પ્લસ પેલા ના ખબર મધ્યસ્થ વાળું લખી નાખવાનું. તમને જે મધ્યસ્થનું ખબર હતી એ લખી નાખવાનું. પણ સાહેબ એ તો ના લખાય તો ખોટું પડે. અચ્છા, તો અહીંયા શું લખ્યું તમે? આટલું જ ખોટું પડે. 3n/4 તો આ જે લખાય છે એ અહીંયા લખાઈ જાય છે. બહુ સિમ્પલ છે. ઓકે, n બસ આ આખું ગણવા નહીં બેસવાનું. આ ગણેલું હોય જ. આનો જવાબ જો ગણી લાયક છો તમે 45 CF જે વર્ગ મળ્યો તો એના ઉપરની 23 F જે વર્ગ મળ્યો હતો એ વર્ગની 24 ગુણ્યા 100. ઓકે, 245 માં 23 જાય 22 ગુણ્યા 100 ભાગ્યા 24 તો 200. હવે 22 ગુણ્યા 100 2200 ભાગ્યા 24 કરશો તો આન્સર થશે 91.67. તો આપણો આન્સર થયો 291.67 Q3. આ Q3 એ આપણો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો પત્યો નથી. મધ્ય શોધી નાખ્યો આપણે, ચતુર્થક શોધી નાખ્યો ત્રીજા નંબર વાળો. હવે દાખલામાં કીધું છે D8 શોધો અને B62. તો D8 અને B62 આ બંને શોધવા છે. તો D8 માટે જોયો તમે સૌથી પહેલા વર્ગ શોધવો પડશે. 8n/10 અવલોકન CF5 માં જોતા. 10 કેમ આયા? દશાંશકમાં કેટલા ભાગ કરે? 10. ચતુર્થકમાં 4 લખવાના ભાગાકારમાં અને શતાંશકમાં ભાગાકારમાં કેટલા લખવાના? 100. જો બંનેને સાથે શીખવાડો. P62 માટે વર્ગ શોધવો હોય તો n/100 mu અવલોકન CF5 માં જોતા. અહીંયા 10 પેલામાં 100, ચતુર્થકમાં ભાગાકારમાં 4 અને મધ્યસ્થમાં 2. ઓકે, આ n60 ભાગ્યા 10 mu અવલોકન CF5 માં જોતા. તો 60 ભાગ્યા 10 6 ગુણ્યા 8 48 mu અવલોકન CF5 માં જોતા. તો 48 થી મોટી રકમ 5 નહીં, 23 નહીં, 47 નહીં, 54 તો કે હા 54 ની સામેનો વર્ગ 300 થી 400. આ રીતે બનાવી લેવાનો. તો વર્ગ મળી ગયો 300 થી 400. સૂત્ર D8 નું સૂત્ર શું લખાય? n CF5/F5 ગુણ્યા C. મધ્યસ્થનું આવડતું જ હોય એનું એ બધું લખી લીધું. અહીંથી કોપી માર દેવાનું. 8 ગુણ્યા n/10 સિમ્પલ. આ જે વર્ગ મળ્યો હતો એમાં અધસીમા બિંદુ 300. આખાનો જવાબ આ લાયેલા છે 48 CF જે વર્ગ મળ્યો તો એના ઉપરના વર્ગની CF તો 47/F5 7 into વર્ગ લંબાઈ 100 તો 300 વત્તા અહીંયા બાદ બાકીમાં 1 વધ્યો 1 ગુણ્યા 100/7. તો 100/7 કરશું તો આન્સર આવશે 14.29. તો આપણો આન્સર થયો 314.29 B8. આ રીતે જવાબ લવાય. P62 માં છે. 62 ની અંદર શું જવાબ આવે છે તે? તો અહીં 62 n 60/100 mu અવલોકન CF5 માં જોતા. 60/100 કરશો 0.6 આવશે. 0.6 ગુણ્યા 62 38.2 mu અવલોકન CF5 માં જોતા. ગુણાકાર એકવાર ફરીથી ચેક કરો. અવલોકનોની સંખ્યા ખાસ છે 60 60/6 કરી. ઘણી વખત વિદ્યાર્થીઓ ગુણાકાર કેલ્સીમાં કરતો હોય તો એ ખોટો કરે. અહીંયા 6
6 દુ 12 4 36 36 ને 1 37 સોરી 37.2 મુ અવલોકન CFI માં જોતા. અચ્છા હવે 37.2 છે એ અહીંયા છે ના, અહીંયા ના, અહીંયા તો કે અહીંયા છે, એના કરતા મોટી રકમ આવી ગઈ તો એની સામેનો વર્ગ 200 થી 300 નો વર્ગ મળ્યો. તો જોઈએ વર્ગ 200 થી 300. હવે સૂત્ર બનાવીએ P62 L plus minus CFI upon FI ગુણ્યા C. આ જે લખ્યું છે એ લખી નાખો. તો 62 N ભાગ્યા 100 N 200. પણ મેં કીધું તું ધ્યાન રાખજો, અનિવારક હોય તો 200 માંથી 0.5 ઓછા કરવાના, 199.5 લેવાના, પણ નિવારક વર્ગાંતરમાં એનું એ જ અદૃશ્યમાં બિંદુ આવશે. ઓકે, પછી આનો જવાબ ગણેલો જ હોય 37.2 માઈનસ CFI એ વર્ગની ઉપરની CFI 23 FI 24 વર્ગ લંબાઈ 100. તો 237.2 માંથી 23 જાય એટલે 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24. તો 14.2 છે એને 100 વડે ગુણાકાર કરીએ એટલે 1420 ભાગ્યા તમે 24 કરો એટલે 59.17 અને આન્સર થયો 259.17 P62. એટલે આપણો જવાબ જે છે ને એ આ વર્ગની બહાર ના જવું જોઈએ. અહીંયા જો આ જવાબ આવ્યો છે તો આ વર્ગની બહાર જવાબ જતો નથી, એની બહાર જાવ છો તો તમારી ગણતરીમાં ક્યાંક ભૂલ હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સતત આવૃત્તિ વિતરણ માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક જે સ્થાનીય સરેરાશના માપો છે એને ગણી શકાતા હોય છે. બરાબર.